મધ્યપૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે દેશના અનેક ભાગોમાં ગેસ સપ્લાય પર અસર જોવા મળી રહી છે। ત્યારે અમદાવાદમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો પુરવઠો અત્યાર સુધી તો સામાન્ય છે, પરંતુ કેટલાક સ્થળો પર કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો અટક્યો છે। ગેસ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના સપ્લાયમાં ઘટાડો કર્યો હોવાના અહેવાલ વચ્ચે અમદાવાદમાં VR લાઈવ ન્યૂઝ ચેનલ દ્વારા ગ્રાઉન્ડ સ્થિતિ શું બનેલી છે તેની માહિતી મેળવી। ગ્રાઉન્ડ પર ચકાસણી દરમિયાન ગેસ એજન્સી અને સ્થાનિક લોકો પાસેથી ઉપયોગી સચોટ માહિતી મેળવી, જેમાં જાણવા મળ્યું કે ઘરેલું ગેસ સિલિન્ડરના પુરવઠાની હાલમાં કોઈ તકલીફ નથી, પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો કેટલાક સ્થળોએ અટક્યો છે। ગેસ પુરવઠાની સ્થિતિને લઈને વિવિધ અહેવાલ વચ્ચે VR લાઈવ ન્યૂઝના સંવાદદાતા ગેસ એજન્સીઓ અને નાગરિકો સાથે વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું કે હાલ ઘરેલું ગેસ સિલિન્ડરના માટે કોઈ ખાસ વેટિંગ જોવા મળતું નથી। ગેસ એજન્સી પર સામાન્ય રીતે ઘરેલું સિલિન્ડર મળી રહ્યા છે, તેમ છતાં એક મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યો છે। જે ઘરેલું ગેસ સિલિન્ડર પહેલા લગભગ 15 દિવસમાં મળતો હતો, તે હવે લગભગ 25 દિવસ સુધીનો સમય લઈ રહ્યો છે, એટલે કે સપ્લાય ધીમી ગતિએ પહોંચી રહી છે। બીજી તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે સ્થિતિ થોડી ઘણી ચિંતાજનક બની છે। ઘણી ગેસ કંપનીઓ દ્વારા પ્લાન્ટમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। તેની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના વેપારીઓ પર પડી શકે છે। તેમને હાલ કોમર્શિયલ સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે। જો કે હાલની સ્થિતિએ સામાન્ય ઘરેલું ગ્રાહકો માટે ગેસ સિલિન્ડરની કોઈ મોટી અછત જોવા મળી રહી નથી, પરંતુ જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલે તો બજાર અને વેપાર પર તેની અસર વધી શકે તેવી શક્યતા પણ નકારી શકાય નહીં। આપણે એમાં જો આપણા ઘરેલું ગેસમાં તો બરાબર અત્યારે છે, ચાલી રહ્યું છે બરાબર, અને કોમર્શિયલ આપતા નથી, કોમર્શિયલ બંધ કરાવી નાખ્યા છે। કોમર્શિયલ ક્યારથી બંધ થયા? 3-4 દિવસ થયા। એટલે કોમર્શિયલ ગેસનો બાટલા કંઈ આપવાના જ નહીં? આપવાના જ નહીં, ઉપરથી આવે છે કંપનીમાં? ના, તકલીફ છે એટલે 1 મહિના જે પેલું 15 દાડાનું બુકિંગ હતું ને 1 મહિનાનું કરી નાખ્યું। આપણે કોઈ તકલીફ નહીં પડી, પહેલાં જેવું ચાલે બરાબર। પહેલાં સાલના 15 બાટલા હતા, અત્યારે 12 કર્યા ખાલી, બાકી કોઈ તકલીફ નહીં, સર્વિસ બી સારી છે। બુકિંગ કર્યા પછી કેટલા દિવસે બાટલો મળે છે? એ આપણે અત્યારે જે બાટલો લઈએ ને 25 દાડા પછી બુકિંગ કરાવવાનો। પહેલાં 15 દિવસ હતા, અત્યારે 25 દિવસ થઈ ગયા। કોમર્શિયલ તો અત્યારે બંધ કરી દીધી કંપની, બંધ કરી દીધા, ઓછા કોમર્શિયલના બાટલા બંધ કરી દીધા? બંધ કરી દીધા। હાલમાં ક્યાંય કોમર્શિયલ બાટલા વેચાતા નથી ને એ અમે 24 દિવસનો તો બાટલો આજે જશે બુકિંગ કરાવે, સવારે એને ઘરે બાટલો પહોંચી જાય, 24 દિવસ પછી મળે, પછી 25 દાડા પછી બુકિંગ કરાવે। અત્યારે જે બાટલો આપ્યો ને તો 25 દિવસ પછી બુકિંગ કરાવવાનું, એવી રીતે થઈ ગયું। ઘરેલું ગેસનો તો પૂરતો સ્ટોક છે બરાબર, આપણે જે એટલે પેનિક બુકિંગ કરવાની કોઈ કસ્ટમરે જરૂરિયાત નથી। જે પ્રમાણે બુકિંગ કરાવે એ પ્રમાણે વેઇટિંગ પ્રમાણે 2-3 દિવસમાં કસ્ટમરને મળી રહે છે બરાબર। કોમર્શિયલ ગેસમાં હાલ પૂરતો રેસ્ટોરન્ટને એ લોકો માટે થોડો પ્રતિબંધ છે, પણ જે લોકો એસેન્શિયલ જીવન જરૂરિયાત, ધારો કે કોઈ હોસ્ટેલ ચલાવતા હોય એવા વ્યક્તિને એમના પોતાના લેટર પેડ ઉપર લખીને જે તે ગેસ એજન્સીમાં આપે તો એમને ઓઇલ કંપનીવાળા એ તે પુરવઠો 2-3 દિવસમાં એમને પૂરો પાડી શકે છે। સદંતર બંધ નથી કે એસેન્શિયલ જે લોકોની જીવન જરૂરિયાત છે, ધારો કે કોઈ સંસ્થા છે, સંસ્થામાં નાના બાળકો છે, હોસ્ટેલ છે, એવા લોકોને તો આપવાની પરમિશન છે ઓઇલ કંપનીની। હા, ખાણીપીણી બજાર માટે તો કોઈ ના, એ હાલના તબક્કે તો એ સિલિન્ડર કોઈની પાસે તમામ કોમર્શિયલ સિલિન્ડર બંધ છે, આવે છે, પણ એ જે જરૂરિયાતવાળા જે પ્રમાણે આપણે ઓર્ડર કરીએ એ પ્રમાણે આવે છે। ધારો કે કોકે આપણને 15 સિલિન્ડરની રિક્વાયરમેન્ટ કંપનીમાંથી નાખી કે ભાઈ મારે આ સંસ્થા માટે 15 સિલિન્ડર જોઈએ છે, તો એ પ્રમાણે 15 સિલિન્ડર આવે છે। જરૂરિયાતમંદમાં કે જો એસેન્શિયલ ધારો કે અક્ષયપાત્ર સંસ્થા છે કે જે લોકો આ સરકારને જે નાના બાળકોને બધા આંગણવાડીમાં ને એ બધા એ એસેન્શિયલમાં આવે। આંગણવાડી છે, કોઈ હોસ્ટેલ છે કે જે જગ્યાએ નાના બાળકો રહેતા હોય એ બધું, જે તરીકે કોઈ વૃદ્ધાશ્રમ ચલાવતા હોય એ લોકો, એ બધા એસેન્શિયલમાં આવે કે એ લોકોને કોઈ ચિંતા કરવાની નથી, એના પૂરતો સ્ટોક છે અને રેગ્યુલર બેઝિક ઉપર માલ આવે જ છે। ગેસ એજન્સી પાસે પૂરતો સ્ટોક છે, પેનિક થવાની કોઈ જરૂર છે નહીં। ખાલી હાલ પૂરતો સરકારે આ પરિસ્થિતિના કારણે 25 દિવસનું લોકિંગ પીરિયડ રાખેલું છે। બધું સમયસર મળે, રેગ્યુલર છે, કોઈ તકલીફ છે નહીં, ગ્રાહક તરીકે સંતોષ મળે છે સુવિધા ગેસમાંથી। બુકિંગ કરાવ્યું પછી તરત જ આપી દે, કોઈ પેન્ડિંગ છે જ નહીં, એક જ દિવસમાં ડિલિવરી મળી જશે। કોમર્શિયલ બાટલા બંધ કર્યા છે? કોમર્શિયલ પણ અમારે તો રેગ્યુલર આવે જ છે, જે અમે બિલવાળાને પણ એ આપીએ છીએ, અમે કોઈ તકલીફ રહેતી નથી, ના કોઈ અમે વેટિંગ નથી, બધું કામ બરાબર ચાલે છે। ઓકે, તમને લાગે છે કે આ બધી નહીં, આ યુદ્ધ તો લગભગ મૂળ ચાલે, પણ એમાં આ કોઈ ગેસને કાંઈ લેવા એટલો બધો સ્ટોક છે ભારતની અંદર, કોઈ તકલીફ આવે એવું છે। ઈરાન અને ઇઝરાયલે યુદ્ધના કારણે જે પ્રમાણે
કહી શકાય કે ગેસ સપ્લાય છે તે જે ઇન્ડસ્ટ્રીમાં ઓછો કરાયો છે, પણ મુદ્દાની વાત એ છે કે ઘરેલું ગેસ છે તેને લઈને ચોક્કસથી હાલમાં ગ્રાઉન્ડ રિપોર્ટ એ છે કે કહી શકાય કે કોઈપણ પ્રકારની તકલીફ નથી પડી. VR લાઈવ ન્યૂઝ દ્વારા જે પ્રમાણે હાલમાં જે શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલી અલગ અલગ જે ગેસ એજન્સીઓ છે ત્યાં જે પ્રમાણે આપણે લોકોના અને જે એજન્સીના હેલ્પરોના રિવ્યૂ લીધા તેમાં જે માહિતી મળી રહી છે કે હાલમાં ગેસ સિલિન્ડર છે તેમાં કોઈપણ પ્રકારની વેઇટિંગ નથી, સમયસર જે ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. પણ ખાસ મુદ્દાની વાત એ છે કે કોમર્શિયલ જે ગેસ છે તેમાં રાંધણ ગેસ સિવાય જે કોમર્શિયલમાં જે રેસ્ટોરન્ટ છે, હોટલમાં સપ્લાય થતું હોય, ખાણીપીણી બજારમાં જે સપ્લાય થતું હોય તેમાં ચોક્કસ એ બંધ કરાયું છે. પણ જે જરૂરિયાતમંદ જે સંસ્થાઓ છે, જે લોકોની સેવામાં લાગેલી સંસ્થાઓ હોય તેને જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી જશે. પણ હાલમાં કહી શકાય કે જે પ્રમાણે સ્થાનિક જે એજન્સીઓ છે ત્યાં ઘરેલું ગેસ સિલિન્ડરમાં કોઈપણ પ્રકારની તકલીફ નથી પડી રહી. તેમજ કહી શકાય કે જે 25 દિવસનો જે નિયમ છે તે નિયમ પ્રમાણે જ હાલમાં જે સિલિન્ડર લોકોને મળશે. પહેલાં જે અગાઉ 12 થી 15 દિવસે જે સિલિન્ડર મળતું હતું, હવે 25 દિવસે લોકોને મળશે એકવાર બુકિંગ થયા બાદ. સમયસર હાલમાં જે સિલિન્ડરો છે પણ મળી રહ્યા છે. કોઈપણ પ્રકારની લોકોએ આ અંગે કોઈપણ પ્રકાર પેનિક કરવાની જરૂર નથી. સમયસર જે ગેસ સિલિન્ડરો છે ઘરેલું મળી રહ્યા છે. પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ.